અથવા તો ચારમાંથી એક પ્રકારે કોઈ માણસ ભગવાનની ભક્તિ કરતો હોય, ચારમાંથી એક પ્રકાર. અને એમાંનો સૌ પ્રથમ પહેલો પ્રકાર છે અંતરંગ સાધના. અંતરંગ. હવે અંતરંગ સાધનામાં કોઈ વસ્તુ નથી સાહેબ. નથી ત્યાં માળા, નથી ત્યાં કોઈ ભગવાનની મૂર્તિ, નથી કોઈ ત્યાં કોઈ શાસ્ત્ર, કોઈ ગ્રંથ, નથી ત્યાં તિલક, નથી કંઠી, કોઈ વસ્તુ નહીં. કેવલ અને કેવલ ઈશ્વરની જ યાદમાં નિરંતર રહે એ અંતરંગ સાધના છે. કેવલ ઈશ્વરની યાદ, બસ. જેમ કે સ્વામી રામ તીર્થ, અનેક મહાપુરુષો સાહેબ, સબરી પાસે શું હતું? અંતરંગ સાધના હતી ને. કોઈ મૂર્તિ નહીં, કોઈ માળા નહીં, કેવલ અને કેવલ ઈશ્વરની રાહ, અંતરંગ સાધના છે. સ્વામી રામ તીર્થ માટે એવી કથા સાહેબ છે કે સ્વામી રામ તીર્થ હિમાલય ઉપર રહે અને એટલા મહાન પુરુષ સ્વામી રામ તીર્થ કે હિમાલયને એમ કહે કે હિમાલય ઝૂકી જા તો હિમાલયને ઝૂકવું પડે. હા, વર્ષાને કે વર્ષા વરસ તો વર્ષાને વરસવું પડે. આવો મહાપુરુષ. પણ હાજ પડી જાય એટલે આંખમાંથી દડ દડ અશ્રુ વહે અને સ્વામી રામ તીર્થ સાંજને એમ કહેતા, અરે શામ તું શામ ભાઈ, અરે शाम तू शाम भाई, लेकिन मोरे शाम क्यों ना आए. हांज तो हांज पड़ी गई पर मारू कृष्ण केम ना आयो. निरंतर ईश्वर नी राह, अखंड ए अंतरंग साधना છે. એવા ઘણા મહાપુરુષો સાહેબ, ચૈતન્ય મહાપ્રભુ તમે ચૈતન્ય નિરંતર રામકૃષ્ણ 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 નિરંતર અખંડ જપ ચૈતન્ય મહાપ્રભુ કરતા, અખંડ જપ કરતા સાહેબ. ચૈતન્ય મહાપ્રભુ તો જ્યારે મળમૂત્રનો ત્યાગ કરે ત્યારે પણ હરે કૃષ્ણ હરે રામ, હરે કૃષ્ણ હરે રામ. એમાં એકવાર કોઈ શિષ્યએ એના ગુરુ ગૌરાંગ એને ફરિયાદ કરી કે ચૈતન્ય એ સમયે પણ હરિનામ જપે છે. તો ગુરુ ગૌરાંગ એને બોલાવે છે. ચૈતન્ય, આ ગુરુદેવ એ સમયે હરિનામ ન લે. એવી કથા સાહેબ છે. પછી ચૈતન્ય એ અનજળનો ત્યાગ કર્યો સાહેબ. અને છતાં ચૈતન્યથી બોલાઈ જાય છે તો ચૈતન્ય એની જીભને પકડી રાખે છે. પછી તો ખાવાનું બંધ કરી દીધું, પાણી બંધ કરી દીધું. ધીમે ધીમે શરીર ક્ષીણ થવા લાગ્યું ચૈતન્ય મહાપ્રભુજીનું. એકવાર ગુરુ ગૌરાંગ બેઠા છે, એનું ધ્યાન ગયું અને ગૌરાંગે પૂછ્યું, બેટા કેમ, તબિયત સારી નથી, શું થયું? ત્યારે ગૌરાંગ જવાબ આપે, ગુરુદેવ શું કરું, આપે કહ્યું છે કે એ સમય હરિનામ ન લેવું, હરિનામ લીધા વગર રહી શકતો નથી, એટલે મેં અંજળનો ત્યાગ કર્યો છે. ત્યારે ગૌરાંગને કહેવું પડ્યું, બેટા તારા માટે છૂટ છે સાહેબ, તું લઈ શકીશ. એનું નામ મેરે ભાઈ બહેન અંતરંગ સાધના બતાવે છે. જ્યાં કોઈ વસ્તુ મને તમને દેખાતી નથી, નિરંતર 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 નિરંતર
રામતીર્થ સ્વામી તો જ્યારે સુઈ જાય ને ત્યારે અંદરથી શબ્દ સંભળાતો રામ 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 રામ. હા, સુઈ ગયા હોય, ઘસઘસાટ સુતા હોય અને કુટિયાની બહાર અવાજ આવતો હોય. શિષ્યોને એમ લાગે કે હજુ આખી રાત્રિ જપ કરે, અંદર આવીને જોવે તો સ્વામીજી ઘસઘસાટ સુતા હોય છે. આ પ્રેમ સાધકને ઈશ્વરમાં તરબોળ કરી દે છે. આનું નામ અંતરંગ સાધના છે. સાધનાનું બીજું નામ છે બહિરંગ સાધના. બહિરંગ. હવે એ બહિરંગ સાધનામાં બધી વસ્તુ છે. આપણે માની લો કે માળા કરીએ તો માળા છે, રામાયણનો પાઠ કરીએ તો રામાયણ છે. કોઈ પણ ઈશ્વરની મૂર્તિની આપણે જો ઝાંખી કરતા હોઈએ, એની ઉપાસના કરતા હોઈએ તો એ મૂર્તિ પણ છે. ટૂંકમાં જ્યાં એ વસ્તુ છે, હું તો એટલું કહું કે માળા એ ભક્તિનું પહેલું પગથિયું છે. લોકો ભલે ગમે તેમ બોલે, માળા છોડવી નહીં, માળા છોડવી નહીં. કથામાં આવો તોય માળા હોય તો લેતા આવો. હા, માળા. માળા આપણા મનને શાંત કરશે. માળા મારા ને તમારા મનને સ્થિર કરશે. માળાના બહુ ફાયદા છે. જે લોકોને બોલવું તે બોલે, એનો સ્વભાવ, એની ઓળખાણ, પણ આપણે માળા ન છોડવું. ઘરે પણ 2 માળા 5 માળા જે સમય હરી આપે એ કરવી છે. સુતા સુતા પથારીમાં પણ 2 માળા કરો. તમે જેને તમને જે તમારો ગુરુએ તમને જે મંત્ર આપ્યો હોય એ મંત્રનો જપ કરો. બહુ જ મહિમા આપ્યો સાહેબ, બહુ જ મહિમા છે. તો બહિરંગ સાધના કે જ્યાં કોઈને કોઈ સદગ્રંથ છે, ભગવાનની પૂજા માટે પુષ્પ છે, ઈશ્વરની મૂર્તિ છે, એના નામનું સુમિરન કરવા માળા છે. તમે બહુ માળા કરશો ને પછી તમે માળા વગર રહી નહીં શકો. તમે રોજ માળા કરો, તમે રોજ મંદિરે જાઓ, તમે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો, સાહેબ તમે એના વગર રહી નહીં શકો. પછી તમારે યાદ નહીં કરાવવું પડે, એ તમને યાદ કરાવશે કે આજ શનિવાર છે, હો તું માળા ભૂલી ગયો છો, માળા કરી. અને ક્યાં સુધી આપણને કે ચેન નહીં પડે. તો એ અંતરંગ સાધના છે. ત્યાર પછીની સાધના છે બહિરંગ. બહિરંગ સાધના માની કોઈ પણ શાસ્ત્રનું નિરંતર બહિરંગ મેં કીધી ને, પુલસુક લેવી દેવી. પેલા અંતરંગ, પછી બહિરંગ બીજી, અને ત્રીજી સાધના છે પ્રત્યક્ષ સાધના. પ્રત્યક્ષ સાધના માની કોઈ મહાપુરુષની પાસે આપણે બેઠા હોઈએ અને જો મને ને તમને મૃત્યુનો પણ ભય ન હોય, એ મારી તમારી પ્રત્યક્ષ સાધના છે. કોઈ એવો સિદ્ધ પુરુષ, કોઈ એવો પહોંચેલો કોઈ બુદ્ધ પુરુષના ચરણમાં આપણે બેઠા હોઈએ અને પછી મને ને તમને મૃત્યુનો પણ ભય નથી, એ પ્રત્યક્ષ સાધના છે. નિર્ભય સાહેબ, નિર્ભયતા
વ્યક્તિના જીવનમાં કોણ લાવે? નિર્ભયતા વ્યક્તિના જીવનમાં કથા જ લાવે છે. કથા વિના નિર્ભય થઈ શકે જ નહીં માણસ. હરિકથા સત્સંગ મને તમને નિર્ભય બનાવે છે. અને ત્યારે જ્યારે નિર્ભય બનીએ ત્યારે મને તમને મૃત્યુનો ભય નથી લાગતો. જ્યારે રાજા પરીક્ષિત શ્રાપિત થયા ને કે ભાઈ 7મા દિવસે તક્ષક નાગ તમને ડંખ મારે, તમારું મૃત્યુ છે, તો પછી પરીક્ષિત એટલા બધા ભયભીત થયા છે કે આ માણસ આમ બધે ભીખ માંગે કે મારો કોક ઉદ્ધાર કરાવો, કોક મારો ઉદ્ધાર કરાવો, મારો કોક ઉદ્ધાર કરાવો. સાહેબ બધા જ મહાપુરુષો ના પાડે અને છેલ્લે ગંગાના તટ ઉપર ભગવાન સુખદેવજી આવ્યા, શંકરાવતાર આવ્યા અને એને રાજા પરીક્ષિતનો હાથ પકડી લીધો કે રાજન ચિંતા ન કરો, હું તમારો ઉદ્ધાર કરાવીશ. અને રાજા પરીક્ષિતજીનો પહેલો જ પ્રશ્ન હતો કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું? પરીક્ષિતનો પ્રશ્ન પહેલો. બાપજી જેનું મૃત્યુ નજદીક હોય એને શું યજ્ઞ કરવો, એને જપ કરવો, એને તપ કરવું, શું કરવું? અને એ સંદર્ભમાં ભગવાન સુખદેવજી આખા જ ભાગવતજીની કથા કહી રાજા પરીક્ષિતજીને. અને પછી ભગવાન છેલ્લે સુખદેવજી પૂછે કે હવે તક્ષક આવ્યો છે તારે ડંખ મારવા, હમણાં ડંખ મારશે, હવે હું જાઉં? બોલે હવે તમે જાઓ, હવે મને મૃત્યુનો ભય નથી. કથા મને ને તમને મેરે ભાઈ બહેન નિર્ભય કરે છે. આમ તો કલમનો ક, થળનો થ અને એક માત્રા એટલે ક થા. આમ શબ્દને ઉલટાવો તો થા ક, આમ જાઓ તો કથા. કથામાં આવો ને એટલે થાક ઉતરી જાય. આ કથા એક દિવસનો થાક નહીં, 2 દિવસનો થાક નહીં, પણ ભવ ભવના થાકને ઉતારે એનું નામ કથા છે. આપણા ભવ ભવના થાકને કથા વિદારી નાખે સાહેબ, કથા નષ્ટ કરી નાખે છે. આ કથા છે સાહેબ. તો વારંવાર કહેતો રહ્યો કે વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા ઈ નથી. આ તો નેલ કરી દે સાહેબ, વિશ્રામની પહોંચ ઉપર કથા લઈ જાય. અને એવા તેજ ઉપર આ કથા મને તમને મૂકી દે સાહેબ કે ત્યાં વિશ્રામ હોય છે સાહેબ. ત્યાં માણસ શાંતિના વિશ્રામના ઘાટ ઉપર પહોંચાડી દે કથા. તો નિર્ભયતા મને ને તમને કથાના માધ્યમથી જ મળશે. નિર્ભય અને છેલ્લું સૂત્ર છે સાક્ષાત દર્શન. સાક્ષાત કોઈ મહાપુરુષ, કોઈ બુદ્ધ પુરુષને એના જીવનમાં એ બુદ્ધ પુરુષને તમે સ્વયં ઈશ્વર માનતા હો તો એ મારી તમારી સાક્ષાત સાધના છે. સાક્ષાત ત્યાં બીજું કઈ નથી સાહેબ. મારી તમારી શ્રદ્ધા એટલી બધી એનામાં છે અને આપણે બધું જ માનીએ છીએ કે આપણા માટે બધું જ સાહેબ છે, બધું જ છે. તો પછી તમારે ત્યાં માળા કરવાની જરૂર નથી, કોઈ સદગ્રંથ વાંચવાની જરૂર નથી. તમે એની આજુબાજુમાં રહો, એ મારી તમારી સાક્ષાત સાધના છે. અને પછી તો વીજળીને ચમકારે મોતીડા પુરવી લેવા. આપણી ગંગા સતી માં કહે છે વીજળીને ચમકારે
મોતીડા પુરોહિલો પાનબાઈ અચાનક અંધારા હેજી વીજળીને ચમકારે મોતીડા પુરોહિલો પાનબાઈ અચાનક જોતરે જોતામાં દિવસો વયા રે જાશે પાનબાઈ જોતરે જોતામાં દિવસો વયા રે જાશે પાનબાઈ 21,600 ને વીજળીને ચમકારે મોતીડા પુરોહિલો પાનબાઈ અચાનક અંધારા જાયા રે જેવો યાતો ખેલ છે અજાણ્યો ને આટે રે મેલો તો સમજાય જાણ્યા રે જેવો યાતો ખેલ છે અજાણ્યો ને આટે રે મેલો તો સમજાય તમે રે તમારો પાનબાઈ શિષ્ય રે ઉતારો તો તમે રે તમારો પાનબાઈ શિષ્ય રે ઉતારો તો તમને રમાડું પાવન બાર વીજળીને ચમકારે મોતીડા પુરોહિલો પાનબાઈ અચાનક અંધારા થાશે અચાનક તો સાહેબ એ સાક્ષાત સાધના છે. આપણે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારિકાનો રસ્તો પકડ્યો ને હસ્તિનાપુરથી બહાર નીકળ્યા તો સફેદ વસ્ત્રમાં કુંતાજી મળ્યા. ભગવાન કૃષ્ણ છેલ્લે હાથમાં લાકડી છે, સફેદ વસ્ત્રો પરિધાન કર્યા છે અને ભગવાન રથ ઉપરથી નીચે ઉતર્યા. માં કુંતાને જોતા પ્રણામ કર્યા છે. ફૈબા પ્રણામ. છેલ્લે ભગવાન કૃષ્ણ પૂછે, બા ફૈબા માંગો શું આપો? ત્યારે માં કુંતા ભગવાન કૃષ્ણ પાસે માંગે છે કે હે દ્વારકાધીશ, વિપતુ સંતુ, મને દુઃખ આપ. માં કુંતાએ માંગણી કરી. અરે માં, તમે શું વાત કરો છો? માંડ માંડ સુખનો વારો આવ્યો તો વળી દુઃખ? ત્યારે માં કુંતા કહે, કૃષ્ણ, કેવળ સુખ તું મને આપીશ ના તો તને ભૂલી જઈશ, અને તને ન ભૂલું અને નિરંતર તારું સુમિરન કરું એટલા માટે કૃષ્ણ મને દુઃખ આપજે. વિપતો સંતો. સાહેબ, સુખમાં જે રામ નામ લેવાય એના કરતા દુઃખમાં જે રામ નામ લેવાય ને એ નાભીમાંથી લેવાય. કઈ કુંતા કઈ સામાન્ય વ્યક્તિ નથી. આખું વિશ્વ જગત જેને માં કહે, કુંતા માં, બધા જ એવું જ બોલે. કોણ? તો કુંતા માં.
આખું જગત જેને માં તરીકે સાહેબ જેનો સ્વીકાર કરે છે, અને એ કુંતા માએ ભગવાન કૃષ્ણ પાસે માંગ્યું કે મને દુઃખ આપશે. આપણે આપણા રૂમમાં બધા જ ભગવાન સુખ આપે માળા કરો તો એ સાચી સારી વાત છે, કરવી જ જોઈએ. પણ દુઃખ હોય ને પછી માળા કરો ને સાહેબ, એ મણકો કઈક જુદો હોય છે. એ રામ રામ જે મુખમાંથી નીકળે સાહેબ, એની અસર જુદી હોય છે. એટલે આમ તો રામચરિત્ર માનસમાં પણ જ્યારે માનસના સુંદરકાંડમાં જ્યારે હનુમાનજીને પૂછવામાં આવ્યું કે દુઃખ કોને કહેવું, આપણને કોક કાગળ ને પેન આપે અને આપણને એમ કે તમારું દુઃખ લખો, આપણે જે દુઃખ હોય તે લખીએ કે ભાઈ તબિયત સારી રહેતી નથી, ડાયાબિટીસ બહુ છે, બીપી બહુ છે. સાહેબ ગઢપણ આવે ને, આપણે એક જૂની કહેવત છે ને કે ગઢપણમાં ગોવિંદ ભજાશે. ગઢપણમાં દેવની પૂજા થતી નથી, દેહની પૂજા થાય. આ દેહની પછી ટાણે દવા લેવી પડે, ટાણે ઓલું પીવું પડે, આ બધું એ દેહની પૂજા થાય, દેવની થતી નથી. પછી દેહની પૂજા કરવી તો પછી બધાને કાગળ પેન આપવામાં આવે તો બધાના દુઃખ માણસ બધા લખે. મકાન નથી ભાઈ, ગાડી લેવી છે, કોઈ બીજો ધંધો જે જે હોય તે. પણ રામચરિત્ર માનસમાં આ જ પ્રશ્ન ત્યારે હનુમાનજીને પૂછવામાં આવ્યો છે કે દુઃખ એટલે શું? ત્યારે હનુમાનજી જવાબ આપે છે, હનુમંત વિપતિ પ્રભુ સોઈ, હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોઈ, જબ તબ સુમિરન ભજન ન હોઈ, હનુમંત વિપતિ પ્રભુ સોઈ, હનુમંત વિપતિ પ્રભુ સોઈ. હનુમાનજી સ્પષ્ટ જવાબ આપ્યો કે જીવ જ્યારે હે રામ તમને ભૂલી જાય, આના સમાન આ જગતમાં કોઈ દુઃખ નથી. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. જ્યારે ઈશ્વરનું ભજન આ જીવ ચૂકી જાય, આના સમાન આ જગતમાં કોઈ દુઃખ નથી. આ જ દુઃખ હનુમાનજીના શબ્દો છે. એ જ દુઃખ છે કે જીવ ઈશ્વરને ભૂલી જાય છે. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે ભગવાન યાદ આવે, અગર તો આપણે કાંઈ વાંધો નથી સાહેબ. પણ નિરંતર ઈશ્વરને યાદ કરવા, નિરંતર સાહેબ. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું, જ્યારે જ્યારે સુખમાં સો વિસરું તને, દુઃખમાં હું યાદ કરું, જ્યારે શબ્દો બહુ સમજવા જેવા સાહેબ છે. મૂડી થાય જ્યારે બે પૈસાની, મૂડી થાય જ્યારે, મૂડી થાય જ્યારે બે પૈસાની, બની જાઉં ત્યારે હું અભિમાની. એ જ્યારે ખાવાના સાસા પડે
ત્યારે તને યાદ કરું, ત્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું, જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. સાથે હોય જારે બે સંગાથી, સાથે હોય જારે બે સંગાથી, ગજ ગજ ફૂલતી ત્યારે છાતી, સાથે હોય જારે બે સંગાથી, ગજ ગજ ફૂલતી ત્યારે છાતી, એ જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું, જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું, એ જ્યારે સુખમાં વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. યૌવન જારે હવે અંગમાં છલકે, યૌવન જારે હવે અંગમાં છલકે, પાપો કરતા મુખડા મલકે, પાપો કરતા વળી મુખડા મલકે, એ જારે કાયામાં પીડા પડે ત્યારે તને યાદ કરું, એ જારે પીડા પડે ત્યારે તને યાદ કરું, એ જારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું, જ્યારે સુખમાં વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું, જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. મૂડી થાય જ્યારે બે પૈસાની, મૂડી થાય જ્યારે બે પૈસાની, બની જાવ ત્યારે હું અભિમાની, એ જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરું, જ્યારે ખાવાના ફાફા પડે ત્યારે તને યાદ કરું. સાહેબ, ભગવાન સંપત્તિ આપે ને તો પરિવારનું, જ્ઞાતિનું, ગામનું, દેશનું ધ્યાન રાખવું, કોઈને ધ્યાનમાં ન રાખવું. ધ્યાન રાખવું. ઘણા લોકો રાહમાં હોય કે પૈસા વાળો થાવ પછી જો, એને ખબર હોય ને સાહેબ, એને ખબર હોય બધી. જ્યારે કલડા મરવું પડે ત્યારે તને યાદ કરું,
જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કાયામાં આમાં કીડા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. સાહેબ, તો એનું નામ દુઃખ છે કે જીવ ઈશ્વરને ભૂલી જાય. આ દુઃખ, આના સમાન જગતમાં કોઈ દુઃખ સર્વશ્રેષ્ઠ દુઃખ નથી. એ દુઃખ સર્વશ્રેષ્ઠ છે કે આપણે હરિને ભૂલ્યા છીએ, આપણે આપણો સનાતન ધર્મ ભૂલ્યા છે. આ દુઃખની વ્યાખ્યા ધર્મ જગતના શાસ્ત્રોએ બતાવી છે. 6 જણનો અથવા 6 લોકોનો તમે વિરોધ કરો એ હિંસા છે. માનસ મળે એ હિંસા છે. 6 સૂત્રો આપ્યા, 6 વ્યક્તિઓનો તમે વિરોધ કરો એ હિંસા છે. સોચીન પીસુન અકારણ ક્રોધી, સોચઈ પીસુન સોચઈ પીસુના અકારણ ક્રોધી, જનની જનક ગુરુ બંધુ બિસોઈ. જનની જનક ગુરુ બંધુ અસોતી. સાહેબ 6 સૂત્રો આપ્યા માણસની ચોપાઈ, અને 6 વ્યક્તિનો વિરોધ કરો એને રામચરિત્ર માનસ કહે એ હિંસા છે. અને એમાંનું પહેલું સૂત્ર સોચીય પીસું. સાહેબ એનો અર્થ છે કે માણસની ગેરહાજરીમાં આપણે એની નિંદા કરીએ એ હિંસા છે. રામાયણ કહે છે માણસની હાજરી નથી, અને કોઈ પણ વ્યક્તિને આપણે માણસની ગેરહાજરીમાં એની નિંદા કરતા હોઈએ તો સમજો એ હિંસા છે. સોચીય પીછું માણસ કહે છે એ હિંસા છે. કોઈ વ્યક્તિની પાછળથી નિંદા ન કરે. બીજું, અકારણ ક્રોધી. માણસ કહે કે સોચીય પીસુન અકારણ ક્રોધી. અકારણ કાંઈ લેવા દેવા વગર કોઈ ક્રોધ કરે એ હિંસા છે. કાંઈ કારણ ન હોય, કાંઈ લેવા દેવા ન હોય, અને એમ કે પેલો ભાઈ આવે છે અને જો મને આમ કહે તો આમ કહી દો, મને આમ બોલે તો 2 બળાટી દો. ઓલું કાંઈ બોલ્યો નથી હો. અકારણ, કોઈ કારણ નહીં, લેવા દેવા વગર કોઈ ક્રોધ કરે એને માણસ કહે છે એ હિંસા છે. તેથી 2 મિત્રો હાલતા હાલતા ભૂલા પડેલા, પછી વૃક્ષને સાંયે બેઠા. પછી એક મિત્રએ કીધું કે માની લે કે આ આંખની નજર પડે ત્યાં સુધી બધી જમીન હું ખરીદી લઉં, પછી એમાં 2-5 પાણીના ડાર કરું, પછી લીલું કંઈક વાવું. તો ઓલો મિત્ર એમ કે તું આટલી બધી જમીન લઈ લે અને કંઈક વાવી દે તો હું 100 ભેંસું લઉં અને બધું ચારી દઉં. એટલે ઓલાએ લાકડી લીધી કે તું તારથી ચરાય કેમ? તો ઓલાએ લાકડી હામી લીધી, 2 લાકડી આવી. એમાં કોઈ સાધુ ત્યાંથી નીકળ્યા. પૂછ્યું ભાઈ શું છે, શું કામ ઝઘડો કરો છો?
તો કે બાપુ આ માણસ એવું કહે કે આ બધી જમીન હું લઈ લઉં અને પછી કંઈક વાવું. પેલો કીધું બાપુ તો આ માણસ એવું બોલે કે હું ભેંસો 100 લઈ લઉં, બધું ચારી દઉં. એટલે બાપે કીધું કે ભાઈ ભેંસો ક્યાં છે, આ લીલું ક્યાં છે? તો કે છે નહીં, કર્યું હોય તો આ અકારણ ક્રોધ છે. કાંઈ નથી ઓલા જમીન કઈ લીધી નથી, કાંઈ વાવ્યું કાંઈ નથી ઓલા ભેંસો પણ લીધી, કાંઈ નથી. લેવા દેવા વગર ક્રોધ કરે એટલે રામચરિત્ર માનસ કહે એ હિંસા છે. અકારણ ક્રોધી એ હિંસાનું. ત્રીજો, સોચીએ પીછું ન અકારણ ક્રોધી, સોચીએ પીછું અકારણ ક્રોધી, જનની જનક ગુરુ બંધુ વિલુથી, જનની જનક ગુરુ બંધુ વિલુથી. સાહેબ ત્રીજું સૂત્ર જનની, પછી જગદંબા હોય કે આપણી માં હોય, એનો કોઈ વિરોધ કરે તો માણસ કહે એ હિંસા છે. પછી માં દુર્ગા હોય અથવા કોઈ સ્ત્રી હોય, રામાયણ તો ત્યાં સુધી કહે કોઈ સ્ત્રીનું અપમાન કરવું એ પણ હિંસા છે. કોઈ સ્ત્રી માતૃત્વ શરીર એની હિંસા, એનો વિરોધ કોઈ કરે તો એ હિંસા છે. ચોથું, દીકરો પિતાની વિરોધ કરે તો એ હિંસા છે. દીકરો પિતાનો વિરોધ કરે તો માણસ કહે છે એ હિંસા છે. કોઈને કોઈ સાધક જે પોતાના ગુરુ હોય એનો વિરોધ કરે તો એ હિંસા છે. જનની જનક ગુરુ, ગુરુનો વિરોધ કરનાર વ્યક્તિ હિંસા કરે છે. બંધુ, છેલ્લું સૂત્ર છે બંધુ માની ભાઈ, ભાઈ ભાઈનો વિરોધ કરે ત્યારે રામચરિત્ર માનસ કહે એ હિંસા છે. ક્યારે પણ પોતાના ભાઈનો વિરોધ ન કરવો, ગમે તેમ હોય સાહેબ, ગમે તેમ હોય. વાતો ન કરવી કે મારો ભાઈ આવો છે, મારો ભાઈ આમ છે, નહીં. રામાયણ કહે છે એ હિંસા છે. 6 સૂત્રોનો કોઈ વિરોધ કરે તો માણસ કહે છે એ હિંસા છે. કોઈની નિંદા પણ ન કરવી. કાલનું એક સંકીર્તન થોડુંક 2 કડીનું અધૂરું રહ્યું એટલે ફરીથી પાછું હું એ ગવડાવું. મને રામ રામ રટવા દો, મને રામ એ જે નિંદા કરે ને કરવા દો, જે નિંદા કરે ને કરવા દો, જે મને રામ રામ રટવા દો, મને રામ. મને અયોધ્યા નગરીમાં ફરવા દો, મને સીતારામ સીતારામ જપવા દો, મને સીતારામ. એ જે નિંદા કરે ને કરવા દો, જે નિંદા કરે
રટવા દો મને રામ રામ રટવા દો મને ગોકુળની ગલીઓમાં ફરવા દો મને ગોકુળની ગલીઓમાં ફરવા દો મને રાધે કૃષ્ણ રટવા દો મને રાધે કૃષ્ણ રટવા દો એ જે નિંદા કરે ને કરવા દો જે નિંદા કરે ને કરવા દો જે નિંદા કરે ને કરવા દો જે નિંદા મને રામ રામ રટવા દો મને રામ રામ મને કૈલાસ ધામમાં ફરવા દો મને કૈલાસ ઓમ નમઃ શિવાય ના જાપ જપવા દો ઓમ નમઃ એ જે નિંદા કરે ને કરવા દો જે નિંદા કરે જે નિંદા કરે ને કરવા દો જે નિંદા કરે મને રામ રામ રટવા દો મને રામ હે મને કૃષ્ણ રટવા દો મને હે ઓમ નમઃ શિવાય ના જાપ જપવા દો ઓમ નમઃ શિવાય ના જાપ હે મને રામ રામ રટવા દો મને એક નાનું ગામ અને એમાં કોઈ સાધુ ગામમાં આવ્યા બપોરનું ટાણું ગામના ચોરે લોકો બેઠેલા એટલે સાધુએ પૂછ્યું ભાઈ ભોજન કરવું ગામમાં કોઈ ખરું જમાડે એવું કોઈ તો લોકોએ કીધું કે અમારા ગામમાં શેઠ છે છોકરાને ભાઈ મૂકી આવો ને ત્યાં શેઠને ત્યાં એટલે કોઈ છોકરાએ ઘર બતાવ્યું કે બાપજી આ ઘરે જાઓ તમને જમાડી દેશે શેઠ તો સાધુને બાળીને રાજી થયા બેસાડ્યા ભોજનનો સમય એટલે છોકરાને કીધું બેટા આપણે જ્યાં સાધુ આવ્યા છે તો ગામમાંથી ઘી લઈ આવો એટલે છોકરો તપેલી લઈ અને ઘી લેવા ગયો ઘી લઈને ગામની બજારમાંથી આવે ઘરે અને વચ્ચે આકાશમાં એક સમળી સર્પને લઈને ઉડે છે અને એ સર્પના મુખમાંથી એના વિષના ટીપા એ તપેલી પડ્યા છોકરાને ખબર નહીં આમાં વિષ પડી ગયું ઘી આવીને ઘરે આપ્યું એના માતાને અને માતાએ રસોઈ બનાવી બંને સાધુઓને જમાડ્યા ધીમે ધીમે એ વિષ એટલું બધું પ્રવેશ્યું કે ત્યાં સાધુનું મૃત્યુ થયું બે સાધુ ત્યાં મૃત્યુ થયું હવે એ જ વખતે વૈકુંઠમાં મીટિંગ ભરાવે કે પાપ લખવું કોના ઉપર તો કોઈ કહે શેઠ ઉપર લખીએ તો વળી કોઈ કે ભાઈ શેઠને ક્યાં ખબર હતી તો કોઈ વળે કઈ છોકરા ઉપર લખે છોકરાને ક્યાં ખબર હતી એની માતાને એને ક્યાં ખબર સર્પને એને તો શું ખબર હોય સમળીને એને ખબર નથી તો પછી પાપ લખવું કોના ઉપર છે પછી ઉપર એક એવો નિર્ણય કર્યો કે હમણાં જ આ વાત આમને મુલતવી રાખો એ જ ગામમાં સાંજ પડે અને ગામના ચોરે બધા ભેગા થાય અને જે નિંદા કરે એના ખાતે લખી નાખે
ગામના ચોરે બધા ભેગા થયા, મેળા વાતો કરવા કે જોયું, સાધુને બોલાવ્યા, ભોજન કરાયું, એમાં વિષ નાખીને મારી નાખ્યા. ઓલા ભેગા થયા, હવે નામ લખો. લેવા દેવા વગરનું કોકનું પાપ આપણા માથે નિંદા કરવાથી આવે છે. કાંઈ કારણ નહીં, કાંઈ લેવા દેવા નહીં સાહેબ, કાંઈ કારણ નહીં. માણસ કહે છે કે નિંદા ઉભય મતી ઘેરી, નિંદા એ નરક છે. ઘણા માણસો તો નિંદા કરતા જાય ને પછી કહેતા જાય કે હું કઈ નિંદા નથી કરતો, હું ગીતાજીનો પાઠ કરો છો. આપણે કહેતા જાય, નિંદાની વાતો કરતા જાય ને વળી પાછા ઉપર કહેતા જાય આ તો કઈ નિંદા નથી કરતો, ખાલી કહું છું. તો यही मह रघुपति नाम उदारा, यही रघुपति, यही रघुपति नाम उदारा, अति पावन पुराण श्रुति सारा, अति पावन पुराण श्रुति सारा. तो मेरे भाई बहन, गोस्वामी जी मानस में लखे छे. भाई થોડોક અવાજ આપજો. એક આ હાવ બંધ છે. હલો હલો હલો, હાવ બંધ જ છે. હલો 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 હલો. હલો હલો. તો કૈલાસના દીપ શિખર ઉપરથી ભગવાન મહાદેવ શિવ સુંદર કથામાં ભવાનીને કહી રહ્યા છે. ગઈકાલે મેં આપની શ્રવણ કથાનું કરાયું. જનકપુરમાં ભગવાન રામ ભગવાન મહાદેવ શિવનું ધનુષ લઈ, થોડોક અવાજ આવજો, અને એના ટુકડા કરી અને ભગવાન એ પૃથ્વી ઉપર ફેંક્યા છે. શિવ ધનુષ્યની સાથે સાથે ઘણી વસ્તુ તૂટી ગઈ છે. સીતાજી ભગવાન રામના કંઠમાં જયમાળા પહેરાવી છે. અને ત્યારે સભાની અંદર જેટલા જ બધા અભિમાની રાજાઓ હતા એ બધાએ જ ખુલ્લો બળવો કર્યો સાહેબ. હાથમાં હથિયારો લઈ અને તમામ રાજાઓ ભગવાન રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર જનક ઉપર પ્રહાર કરવાની તૈયારી કરે છે. ક્યાં છે રામ, ક્યાં છે લક્ષ્મણ, ક્યાં છે જનક? શિવનું ધનુષ તૂટી જાય એટલે કામ હજુ પૂરું થતું નથી, હજુ અમે મર્દો બેઠા છીએ. આમ બોલીને બધા જ મ્યાનમાંથી હથિયારો કાઢી પ્રહાર કરવાની તૈયારી કરે. અને એ જ વખતે ગોસ્વામીજી ભગવાન પરશુરામજીનું આગમન કરાવે છે. એક બાજુ અભિમાની રાજા હથિયારો લઈને પ્રહાર કરવાની તૈયારી કરે અને વચ્ચે ભગવાન પરશુરામજીનું આગમન થાય છે. માનસની બે પંક્તિમાં ભગવાન પરશુરામજીનો પરિચય ગોસ્વામીજી આપે છે. सोने से सोने से आय
સર સુનિ જીવતર જ્યારે ભગવાન રામે શિવ ધનુષ તોડ્યું અને ભયંકર જેનો અવાજ થયો ને, અને ભગવાન પરશુરામજી જ્યાં જંગલમાં તપ કરતા એ અવાજ થયો, અને એમાં પરશુરામજીને સાધના ભંગ થઈ, અને પરશુરામજી અવાજની દિશામાં અને દિશામાં દોડતા આવ્યા છે. હવે આ બાજુ અભિમાની રાજાઓ હાથમાં હથિયાર લઈને પ્રહાર કરવાની તૈયારી કરે, અને પરશુરામજીનું આગમન થાય. ગોસ્વામીજી કહે કે પરશુરામ બ્રાહ્મણ છે સાહેબ, પણ એક હાથમાં વિષ્ણુ ભગવાનનું ધનુષ્ય છે, એક હાથમાં પુરાણ પ્રસિદ્ધ પરશુ છે, કપાળમાં ત્રિપુંડ છે, ગળામાં જનોઈ છે, ખભા ઉપર બબ્બે ભાથા છે, મસ્તક ઉપર શિખા છે. રામચરિત્ર માનસમાં તો લખ્યું છે, કોઈ સર્ગમાં સ્થિતિ હોય, સ્ત્રી હોય ને, અને પરશુરામજીની દ્રષ્ટિ એના ઉપર પડે તો ગર્ભની અંદર એ બાળકનું મૃત્યુ થઈ જાય. આવી પરશુરામજીની આંખ હતી. 21 વાર જેને આ પૃથ્વીને ક્ષત્રહીન કરી પરશુરામ. તો એ ભગવાન પરશુરામજીનું આગમન થયું સાહેબ. ગૌર શરીર છે, ગૌર શરીર ભૂતિ ભલી રાજા, અને ભાલ વિશાલ ત્રિપુંડ બિરાજા. અને જે અભિમાની રાજાઓ હાથમાં હથિયાર લઈ અને પ્રહાર કરવાની તૈયારી કરી અને પરશુરામજીને જોયા સાહેબ, એના એ જ રાજાઓ તુરંત હથિયારો મ્યાન કરી દીધા, અને લાઈનમાં શિસ્તબદ્ધ ઉભા થઈ અને પરશુરામજીને પગે લાગવા લાગ્યા. એકબીજા રાજા ઓળખાણ કાઢવા લાગ્યા. લક્ષ્મણજીને વધારે રસ પડ્યો કે એક વ્યક્તિનું આગમન આટલા બધા રાજાને ભયભીત કરે. સાહેબ, થરથર ક્ષત્રિયો રાજાઓ ધ્રુજવા લાગ્યા, થરથર. પરશુરામજી આગળ જાય છે, વિશ્વામિત્રજી મળે છે. વિશ્વામિત્રજી ભગવાન રામ અને લક્ષ્મણ બંને ભાઈને પગે લગાવે, બાપજીને પગે લાગો. બે ભાઈ પ્રણામ કરે છે. એક ક્ષણિક વાર પરશુરામજીને શંકા પડી, આ કોણ છે? પણ તુરંત પોતાની દ્રષ્ટિ ફેરવી અને પરશુરામજી મહારાજ શ્રી જનકને મળે છે. સીતાજીને બોલાવ્યા, આશીર્વાદ આપ્યા છે. અને મહારાજ જનકને પરશુરામજી પૂછે, જનક તે કોને પૂછીને બધાને ભેગા કર્યા? તને ખબર નથી કે ધરતીના ગોળા ઉપર પરશુરામજીની મંજૂરી વગર ક્ષત્રિયોના સંમેલનો થતા નથી? કોને પૂછીને બધાને ભેગા કર્યા છે? મહારાજ શ્રી જનક હાથ જોડી બધી વાત કરે છે કે બાપજી, વાત આમ બની છે, પણ જ્યાં શિવધનુષના ટુકડા પૃથ્વી ઉપર ભગવાન પરશુરામે જોયા સાહેબ, અને ક્યાં તો નખથી શિખા સુધી ક્રોધ આવ્યો પરશુરામજી. પરશુરામજી બોલે છે કે હે જળ જનક, હે જળ જેના જનક, જલ્દી બતાવ ધનુષ કોણે તોડ્યું? અને જેને ભગવાન મહાદેવ શિવનું ધનુષ તોડ્યું છે એ સહસ્ત્રાર્જુન કરતા મારો મોટો દુશ્મન છે. જનક કોઈ સામાન્ય નથી. હા, કુરુક્ષેત્રના રણ મેદાનમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વર જ્યારે અર્જુનને જ્યારે ગીતા સંભળાવે ત્યારે જનકના જ્યારે દ્રષ્ટાંતો આપવા પડે. ભગવદ ગીતામાં અષ્ટાવક્રનો ગોઠણ દબાવી અને વેદાંતોની ચર્ચા કરે આવા જનક, અને એનો હાથ પકડી અને પરશુરામ બોલે કે કહું જળ જરક ધનુષ કેવી તોરા. હે જળ જેવા જનક, આ ધનુષ કોને તોડ્યું બતાવ?
જનક તો કેમ બતાવે? પોતાની દીકરીનો સૌભાગ્યનો સવાલ છે. જ્યારે જનક કાંઈ બોલતા નથી ત્યારે પરશુરામજી દ્રષ્ટિ સાહેબ ફરે છે અને પરશુરામજી બોલે છે, જનક, જેને શિવ ધનુષ તોડ્યું છે અને જો તું એને ઊભો નહીં કરે, સભામાંથી બહાર નહીં કાઢે, તો જેટલા જ બધા અભિમાની રાજા આવ્યા બધાને જ મારી નાખ. હાલશે તમ તારા વાંધો કાલે અવાજ આપો ને, હાલશે. હાલો 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 હાલો. શ્રી જનક કોઈ સામાન્ય પુરુષ નથી સાહેબ. અને જે પરશુરામથી શબ્દો બોલ્યા છે કે હમણાં બધાને જ મારી નાખો, એટલે અભિમાની રાજાઓ બધા વાતો કરવા લાગ્યા કે આના કરતા જ્યારે જનકે જાહેરમાં કહ્યું હતું કે આશા છોડીને ઘરે જતા રહો, ત્યારે નીકળી ગયા હોત તો ઘરે પહોંચવા આવ્યા હોત. બાકી પરશુરામની કોપ દ્રષ્ટિમાંથી કેમ નીકળવું સાહેબ? થરથર લોકો ધ્રુજે છે. અને હવે ભગવાન રામ પોતાની વિનમ્રતાને સાહેબ રજૂ કરે છે ક્યાં પરશુરામજીની ઉગ્રતા અને ક્યાં રામની વિનમ્રતા. ગોસ્વામીજીએ બેન ભેગા કર્યા છે. રામ જય અને પેલો શબ્દ જ બોલ્યા છે, નાથ શંભુધનો ભંજનિહાર, નાથ શંભુધનો ભંજનિહાર. ઓય કેવું એક દાસ તુમારા, ઓય કેવું એક દાસ તુમારા, નાથ શંભુધનો ભંજનિહારા, નાથ શંભુધનો ભંજનિહારા. ભગવાન રામ ભગવાન પરશુરામજી પાસે જઈ અને પેલો શબ્દ જ બોલ્યા છે કે નાથ શંભુ ધનુ ભંજન. એ બાપજી, કોઈ પણ શિવ ધનુષ તોડ્યું હશે એ તમારો સેવક હશે. ગોસ્વામીજી બે રામને ભેગા, પરશુરામ પણ રામ અને આ રામ બે રામને ભેગા. પણ ભગવાન રામ જ્યારે સવારનો સૂર્ય ઉદય પામે એ સમયનો રામ છે, અને પરશુરામજી જે સૂર્ય અસ્ત પામે એ સમયના રામ. બે રામ તત્વ છે, બે રામ છે. બાપજી, ધનુષ તોડનાર કોઈ તમારો સેવક હશે, કોઈ તમારો ભક્ત હશે. અન પરશુરામજીને ક્રોધ આવે છે કે રામ, કાન ખોલી અને સાંભળી લે. સેવક હો સો કરે સેવકાઈ, સેવક હો સો કરે સેવકાઈ, હરિકરને કરી કરહી લરાઈ, હરિકરને કરી કરહી લરાઈ. એ રામ સેવક હોય ને સેવા કરે. આ તો તમે દુશ્મનાવટનું કામ કર્યું છે અને તમે કહો સેવા કરી. એ રામ, તમે કાન ખોલી અને સાંભળી લો. હું યજ્ઞમાં માનું છું, પણ જેમ યજ્ઞ કુંડમાં નાના નાના પદાર્થો હોમી અને આહુતિ અપાય, હું એમાં માનતો નથી. હું સમ્રાટના મહાયજ્ઞમાં ક્ષત્રિયોને હોમવાનું શીખ્યો છું. આમ ભગવાન પરશુરામજી ભગવાન રામને ધમકાવવા. હવે લક્ષ્મણજીની હાજરી હોય અને કોક રામને કોક બોલે તો સાહેબ કેમ સહન કરી શકાય? લક્ષ્મણ
ગુરુ વિશ્વામિત્રજીને કહે, બાપજી આ મુલાકાત તમે બહુ ખોટી કરાવી છે. ક્યાં રામની વિનમ્રતા અને ક્યાં પરશુરામની ઉગ્રતા, આ બેનો મેળ પડતો નથી. આમાં વચ્ચે મને ગોઠવી દો ને, હું જાઉં. બોલે જા. એમાં લક્ષ્મણ વચ્ચે આવ્યા છે અને લક્ષ્મણ પેલું સૂત્ર જ બોલ્યા છે, બહુધનુ હિતો બહુધનુ હિતો રે લરકાઈ, કબહુ ન આશીષ કિનહી ગોસાઈ, કબહુ ન આશીષ કિનહી ગોસાઈ, બહુધનુ હિતો રે લરકાઈ, બહુધનુ હિતો રે લરકાઈ. લક્ષ્મણ આવ્યા છે અને પેલું સૂત્ર લક્ષ્મણ બોલ્યા છે, બાપજી અમે નાના હતા ને ત્યારે આવા કયક તીર કામતા તોડી તોડી અને સર્જમાં ફેંકી દીધા છે, તોય ક્યારે ક્રોધ કર્યો નથી. પરશુરામજીની સામે આમ બોલવું એટલે પરશુરામ ક્યાં જાય છે? પરશુરામજી બોલે, રે નૃપ બાલક, હે રાજ્યના બાળક, બોલતા પેલા વિચાર કરતું કોની સામે બોલે છે? તે અનેક તીર કામતા તોડ્યા છે, પણ એ બધી નાની નાની કમાનો હશે. આ તો ભગવાન મહાદેવ શિવનું મહાન ધનુષ્ય છે, મહાન ધનુષ્ય છે, મહાન ધનુષ્ય છે. લક્ષ્મણ વળી પાછા બોલે કે તમારી જીભે જ ન્યાય થઈ જાય. તમે વારંવાર બોલો છો કે મહાન ધનુષ્ય છે, મહાન ધનુષ્ય છે. તમારા કહેવા પ્રમાણે જો ધનુષ્ય મહાન હોય તો એને તોડનાર કેટલું મહાન હશે. આમ લક્ષ્મણે બરાબર પ્રતિકાર કર્યો. અને બાપજી તમારે આ બધું કરવાની જરૂર નથી. લક્ષ્મણ પરશુરામજીને કહે, તમે શું કામ ક્રોધ કરો છો આટલો બધો? તમારી જીભ જ કાફી છે, તમારે હથિયાર રાખવાની જરૂર નથી. અને ક્યાં તો સાહેબ પરશુરામજી હાથમાં પરશુ લઈ અને મારવા દોડે છે સાહેબ, પણ મારી શકતા નથી. ભગવાન પરશુરામજી સૌગત બોલે છે કે પરશુ તને શું થયું? આનું માથું કેમ નથી તું કાપતું? વળી પાછા લક્ષ્મણ જવાબ આપે કે બાપજી એનો જવાબ હું આપું છું કે તમારા હથિયારો અમને ઓળખી ગયા છે કે હું શેષનો અવતાર છું, પણ હજુ તમે અમને ઓળખી શક્યા નથી કે અમે કોણ છીએ. પરશુરામજી સૌગત બોલે છે કે ભલે મને બાળ હત્યા લાગે, બાકી કટુ બાલક વધને યોગ્ય છે. ભગવાન રામને એમ થયું કે વાત જરા વિપરીત બની જશે, એટલે ભગવાન વચ્ચે આવ્યા છે. બાપજી ક્ષમા કરો, આપ તો મહાન છો, મારો નાનો ભાઈ છે. અમારા ક્ષત્રિયોના ખમીર પ્રમાણે એ બે શબ્દ બોલે, પણ જવા દો ને. એ તમને ન ઓળખતો હોય, તમારી સામે કેમ બોલવું એને ખબર ન હોય. રામ એને ખબર નહીં તો ખબર આપ કે મારી સામે કેમ બોલાય. બાપજી જવા દો, એના મોઢામાં જે દૂધ છે નાનો છે. પરશુરામજી બોલે કે એના મોઢામાં દૂધ નથી, એના મોઢામાં વિષ ભર્યું છે. મારા જીવનનો પહેલો જ પ્રસંગ છે કે કોઈ નાનું એવું બાળક મને પડકારતું હોય. રામ તું આટલો સીધો સાદો સરળ, તારો ભાઈ આટલો બધો અવળો, આ તમારા બેયની જોડી જામે એમ નથી. વળી લક્ષ્મણ નજીક આવ્યા છે. બાપજી તમારી વાત સાચી છે, મારી અને રામની જોડી જામે એમ નથી, તમારી મારી જોડી જામે એમ છે.
કારણ કે તમે જેટલા વાંકા એટલો જ વાંકો હું. આપણા બેની જોડી જામે એમ છે. પરશુરામનો ક્રોધ બેકાબુ થયો સાહેબ. વળી લક્ષ્મણ કે બાપજી તમે હથિયારો શું કામ ઉપાડો છો? હથિયારો ઉપાડો, અમે ક્ષત્રિયો તો છીએ. તમારી વાણી ભયંકર છે. ઘણા માણસોની વાણી જેવી હોય કે એને હથિયાર રાખવા જ ન પડે છે. જીભ જ ભયંકર હોય. આમને માણસ મારી નાખે છે. ઘણા માણસો એવું ભયંકર બોલે કે સામેનો માણસ મૃત્યુ પામે છે. મૃત્યુ પામે. માણસ પોતે પોતાની ઓળખાણ આપતો હોય. માણસ આપણે પોતે પોતાની જ ઓળખાણ આપે છે કે હું આટલામાં છું. આપણો પરિચય બીજા કોઈ ના આપે. આપણો પરિચય આપણે જ આપીએ. આપણું સતાધાર શામજી બાપુ જીવતા એક ઘટના ઘટેલી કે એક ભાઈએ એક ભાઈને અપશબ્દો કીધા, ગાળ દીધી. એટલે એ ભાઈએ બાપુને ફરિયાદ કરી કે બાપુ આ માણસ મને ગાળ આપે છે. એટલે શામજી બાપુ એ માણસને બોલાવ્યો કે ભાઈ તું ગાળ આપે છો? તો કે હા. એટલે શામજી બાપુ એટલે વ્યક્તિને કીધું એ તને ગાળ નથી આપતો તો એ તને એનો પરિચય આપે કે હું આટલામાં છું. આપણને કોઈ ગાળ દે ને તો સમજવાનું એનો પરિચય છે, ગાળ નથી. માણસ પોતે પોતાનો પરિચય આપે કે હું આટલામાં જ છું. કોઈ પણ વ્યક્તિ મને ને તમને અપશબ્દ બોલે સમજવાનું એનો પરિચય છે. એનો પરિચય છે. આપણે ચાલતા ચાલતા જતા હોઈએ અને કીચડ ક્યાંક હોય અને એમાં આપણે પડીએ તો આપણા કપડા બધા બગડે. તો પછી કઈ લાકડી લઈને કીચડ મારવા ન જોઈએ. સારું પાણી ગોતીને કપડાને ધોઈ નાખે. એમાં તો દુનિયા છે સાહેબ. કોક આપણને જેમ તેમ બોલે એનો પરિચય છે સાહેબ, એની ઓળખાણ છે. આપણે એમાં જવાય નહીં. આપણે રસ્તો ફેરીને વયું જવાય. એની ઓળખાણ આપે, આપણે આપણી ઓળખાણ આપી. આ તો જગત છે સાહેબ. કોક આમ બોલે, કોક આમ બોલે, કોક આમ બોલે, કોક આમ બોલે. આપણે ઘરે કોઈ માણસ આવે ને પછી તમે કાંઈ ન બોલો, મૌન થઈ જાઓ. અને જે વ્યક્તિ બોલે ને સાંભળો એટલે આપણે ખબર પડે કે આ માણસ આમાં છે. એટલે તમે વ્યક્તિને સાંભળો છો, ચૂપ થઈ જાઓ. સામેની વ્યક્તિ શું બોલે તમે જુઓ એટલે આપણને એની મેળાએ ખબર પડે કે આ માણસ આટલામાં છે. કાં તો તમે ટીવીનું રિમોટ આપી દો હાથમાં કે તમે જોવો હમણાં હું પાણી ભરીને આવું. અને ટીવીના જે ચેનલો હોય એમાં જે ચેનલ એ જોવે એવું જીવન એનું હોય, એમાં રસ એને હોય. ક્રિકેટ જોવે તો એમાં રસ હશે એને. કથાની ચેનલ હોય તો ત્યાં અટકે તો એમાં રસ હોય. જે ચેનલ ઉપર એ અટકી જાય એમાં રસ હોય. સિરિયલ જોવે તો એમાં રસ હોય. જે માણસ જે જોવે છે એમાં વ્યક્તિને રસ હોય છે. સિરિયલ સારી વસ્તુ છે પણ એમાંથી સારું લેવું, સારું લેવું. નહીતર સિરિયલમાં બને શું ખબર કે જે સિરિયલમાં ખોટે ખોટું બધું હોય, ખોટા ખોટા રોવે અને આપણે બેનો હાચીને રોવે. આવું એટલે હાવ ખોટું રોવે, કાંઈ લેવા દેવા વગર રોતા હોય. અને આપણા બહેનોનો સ્વભાવ બિચારા હાચીને રોવે. લ્યો ઓલા ખોટું રોવે તો હાચીને રોવે. ઘણી બહેનો તો રાતે ખાય નહીં કે હું થયું હશે. એમાં શનિ રવિ તો માઇન્ડ જાય. એક દીકરીને ઘેરે નો પિતાજી મળવા ગયા ને બે જણા. એટલે દીકરી હા હુકાઈ ગઈ.
એટલે એના મા બાપે વેવાણને કીધું કે તમે અમારી દીકરીને હાચવતા નથી કે આટલી બધી સુકાઈ કેમ ગઈ? તો કે અમે હથેળીમાં રાખીએ છીએ. તો સુકાણી કેમ? તો કે સિરિયલે. તો કે કેમ? તો કે સિરિયલ વાળા ખોટે ખોટું રોવે અને તમારી દીકરી હાસીને રોવે. બાકી અમે તો હથેળીમાં રાખીએ છીએ. એક સાસુ હતા ને, પછી એમ દીકરાના વહુ. સાસુ એટલા સમજદાર અને વહુ એના કરતા વિશેષ. સાસુની બહુ સેવા કરે, બહુ સેવા કરે. સાસુ સવારમાં જાગે એટલે પાણીનો લોટો આપે, દાંતણ આપે. સાસુ દાંતણ કરી લે, બજર આપે, સાસુમાં બજર દઈ દે. સરસ મજાની ચા આપે, ચા પી લે. સ્નાન માટે પાણી કાઢી આપે, બા નાઈ લે. વસ્ત્રો આપે, પરિધાન કરાવી દે. પછી પાથ્ય પાથ્ય તેલ નાખી દે, પાથ્ય પાથ્ય. સવારમાં નાસ્તો કરાવે. પછી થેલી, પુષ્પ, પૈસા આપે કે બા તમે મંદિરે જાઓ. બા મંદિરે જાય. બપોરે આવે તો ભોજન તૈયાર હોય, જમાડે, વળી સૂઈ જાય. વળી પાછો રોંડાની ચા આપે, સાંજે પાછા વાળું કરાવે. સાસુ સૂવે તો વહુ પગ દબાવે, સાસુ સૂઈ જાય. આવું 20 વર્ષ હાલ્યું. 20 વર્ષ. સાસુને એમ થયું કે વહુ વાકમાં ન આવે અને હું ન ખીજાવતો તો હું સાસુ થઈ ન થઈ કહેવાય. આ વહુ એટલી બધી હોશિયાર કે ભૂલ જ ન કરે. અને સાસુ રાહ જોવે. આ તો પહેલાની વાત છે, અત્યારે તો ઉલટું છે. પછી એકવાર ભૂલમાં વહુ આવ્યા. ભૂલમાં શું આવ્યા કે ભેંસો ગાયો રાખતા, એટલે કીધું કે બેટા આજે દૂધ મેળવી દો. દૂધ મેળવ્યું પુત્ર વધુએ. પછી કીધું કે હવે સાસ ફેરવું. સાસ ફેરવી. માખણ તો સાસમાં હોય તે માખણ આવ્યું. એટલે હવે કીધું કે બા માખણ ક્યાં મૂકું? અન વો ભૂલમાં આવી. કારણ કે મખણલાલ એના ઘરવાળાનું નામ હતું. પછી 20 વર્ષની દાજ હતી. 20 વર્ષની વાટ. એ કઈ જેમ તેમ ઉતરે. પણ વો બિચારી ભૂલ, એકવાર ભૂલ થઈ ગઈ સાહેબ, એકવાર ભૂલ થઈ. કાંઈ વાંધો નહીં. મખણલાલ આવ્યા, બધું સમાધાન કરાયું. વળી પાછું બધું હાલ્યું. વળી પાછા 10-15 દિવસ થયા. વળી સાસુએ કીધું કે બેટા આજે દૂધ મેળવી દો. હવે દૂધ મેળવ્યું. સવાર પડ્યું એટલે કીધું કે હવે સાસ ફેરવી નાખો. સાસ ફેરવી. સાસ ફેરવી એટલે માખણ તો આવે જ. એટલે માં ખાટલે બેઠા ને કાન એના ન્યા કે આજે હું કહે છે. પણ વહુ એટલી બધી હોશિયાર, એટલી બધી હોશિયાર કે હવે બૂમ પાડી, બા તો કે હા આ તમારા દીકરાને ક્યાં મૂકું? એ આવવા દો. શરબત તૈયાર છે, બધા શરબતનું પાન કરી લો. પછી આપણે આગળ કથા તરફ જઈએ. અને ક્યાં ગયા મનસુખભાઈ? કઈ જાહેર સૂચન હોય તો આપણે અત્યારે શરબત પીવી એ સમયમાં કરી લઈએ. બોલો રામચંદ્ર ભગવાન કી જય.